ભરૂચ શહેરમાં શરમજનક એક ઘટના બની છે। આ શરમજનક ઘટનામાં એક બુટલેગરના ભાઈએ એક 11 વર્ષીય માસૂમ બાળકીને સાથે દુષ્કર્મ કર્યું છે અને ઉપરથી ધમકી આપતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો। ભરૂચ શહેરની એક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા પરિવાર રાત્રિના સમયે પોતાના ઝૂંપડામાં સૂતો હતો। પતિ પત્ની અને તેના 2 સંતાનો પૈકી એક 11 વર્ષની પૂર્તિ પણ સૂઈ રહી હતી। આ દરમિયાન રાત્રિના સમયે એક અજાણ્યો યુવાન ઝૂંપડામાં ઘૂસી આવ્યો હતો। તેણે 11 વર્ષીય બાળકીનું મોઢું દબાવીને તેની સાથે દુષ્કર્મ કરી નાખ્યું હતું। બાળકીના મોઢેથી આરોપીનો હાથ છૂટતા બાળકીએ બૂમાબૂમ કરી મૂકી હતી, જેથી લઈને તેનું માતા પિતા જાગ્યા હતા અને કંઈ સમજ્યા પહેલાં જ આ નરાધમ યુવાન ભાગી છૂટ્યો હતો। જો કે માતા પિતા પાછળ પીછો કરતા તે કસક વિસ્તારમાં રહેતો અને દારૂનો વેપલો કરતો વિશાલ ઠાકોરનો ભાઈ પિયુષ ઉર્ફે પીયુ ઠાકોર પરમાર હોવાનું બહાર આવ્યું હતું, જેને લઈને તે કસક ગુરુદ્વારા પાસે રહે છે તેવી જાણ થતાં જ તાત્કાલિક ધોરણે તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। કિશોરી સાથે થયેલી આ ઘટનાને લઈને પોલીસે પણ તાત્કાલિક ધોરણે પોસ્કો એક્ટ સહિતની કલમ મુજબ પિયુષ ઉર્ફે પીયુ ઠાકોર પરમાર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો। સી ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી અને પિયુષ ઉર્ફે પીયુ ઠાકોરને ઝડપી લીધો હતો। ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કર્યો હતો। જો કે આ દરમિયાન જાણવા મળતી માહિતી મુજબ વિશાલ ઠાકોરનાએ પોતાના ભાઈને ખોટા ઇલ્ઝામથી બચાવવા માટે પરિવારને ધમકી આપી હોવાનું પણ કહેવાય છે। જો કે પોલીસે તેની સામે પોસ્કો એક્ટ સહિતની ગુનો દાખલ કરીને તેને કોર્ટમાં રજૂ કરતા 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। હવે જોવાનું રહ્યું કે આ નરાધમના બીજા કૃત્યો ક્યારે બહાર આવે છે। कॉल करें अभी 87305334 पर या 9426889560 पर। हिमालय इंटरप्राइजेज जियो मार्ट डिजिटल भरूच